કેશોદમાં તથાગત ધમ દીક્ષા સમિતિ દ્વારા આંદોલન શરૂ। સ્ટોરી જગદીશ યાદવ, જૂનાગઢ, મા ન્યૂઝ। દ્વારા ભારત સ્વતંત્ર 1947માં થયા પછી મહાબોધ વિહાર બોધગયામાં બ્રાહ્મણોનું સંચાલન હતું। તેનું નહેરુ તથા ગાંધીજી તથા લાલા લજપતરાય દ્વારા ડૉક્ટર બાબા સાહેબે આહવાન કર્યું કે આ મહાબોધ વિહાર ગયાનું સંચાલન બ્રાહ્મણો કરે છે, જેથી તે બૌદ્ધોને સોંપવું જોઈએ। તે અનુસંધાને તેઓએ બાબા સાહેબને કહ્યું કે અમે એ કાયદાનું નિરાકરણ કરાવી નાખશું। તેમ છતાં 1949માં નવો એક બનાવવામાં આવ્યો કે જે મહાબોધ વિહાર બોધગયા બ્રાહ્મણોના કબજામાં છે તેનું ઉત્કરણ કરી 9 લોકોની સમિતિ બનાવી, જેમાં 4 બ્રાહ્મણો અને 4 બૌદ્ધિસ્ટો અને એના સચિવ તરીકે કલેક્ટરની નિમણૂક કરવામાં આવી। એટલે ત્યાં બ્રાહ્મણોની સંખ્યા 5 થઈ ગઈ। ત્યાં બોધગયા મહાવિહાર અત્યારે બ્રાહ્મણોના કબજામાં હોય, જે બૌદ્ધોને સોંપવું જોઈએ। એના માટે આમરણ ઉપવાસ, પ્રતિક ઉપવાસ ઉપર બહુ ઉપાસકો ભાઈઓ તથા બહેનો જે બેસેલ છે, આ કાયદો તાત્કાલિક રદ થવો જોઈએ। તેઓ સરકારમાં અને બિહાર સરકાર તથા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવેલ છે। જે ભારત અને દુનિયા અને દેશમાં જેનો ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, એનું સંચાલન મુસ્લિમ કરે છે, ખ્રિશ્ચન ધર્મ છે એનું સંચાલન ખ્રિશ્ચન કરે છે, શીખ ધર્મ છે એનું સંચાલન શીખ કરે છે, તો બૌદ્ધનું સંચાલન બ્રાહ્મણો શા માટે કરે છે? એને બ્રાહ્મણોને મુક્ત કરવા માટે આ આંદોલન ચાલી રહ્યું છે। અને બોધગયા માટેનું આંદોલન આખા ભારત દેશ અને દુનિયામાં દરેક રાજ્યમાં દરેક ખૂણે ખૂણે બૌદ્ધોએ આંદોલન ચાલુ કરી દીધું છે। જ્યાં સુધી બૌદ્ધ વિરાસત છે એ બૌદ્ધોને મુક્ત કરી નહીં આપે ત્યાં સુધી આ આંદોલનો કાયમ ચાલુ જ રહેશે।